હેલો એવરીવન એન્ડ વેલકમ બેક ટુ અવર ચેનલ. તો હવે તમે સફર તો બહુ દિવસ પછી મેં પાછો બ્લોગ બનાવવાનો ચાલુ કર્યો બિકોઝ આજે હું કંઈક નવું બનાવું છું ને. સો જ્યારે કંઈક અલગ બનાવું ત્યારે વિડીયો ચાલુ કરી દઉં. તો આજે હું બનાવું છું પિઝા. નવું એટલે ડો ઘરે બનાવ્યો છે એન્ડ આ પિઝાની રેસિપી નવી છે, મતલબ જે એનું સ્ટફિંગ યુઝ કરીશું ને એ નવું છે. નવું એટલે મારા મમ્મીની રેસિપી છે એન્ડ હું આજે ચીઝ સ્પ્રેડ ઘેર બનાવું છું. સો લેટ્સ સી કેવું બને છે. ફર્સ્ટ ટાઈમ છે, મેં બી યુટ્યુબ પર કોઈ બીજાના વિડીયો જોયા ચીઝ સ્પ્રેડ બનાવવા માટે. પહેલાં ચીઝ સ્પ્રેડ માટે મેં લીધું છે 2 કપ દૂધ. આમાં થોડું બોઇલ આવશે ને એટલે આપણે વિનેગર એડ કરી શકીએ યા તો લેમન જ્યુસ. તો હું યુઝ કરું છું લેમન જ્યુસ. એન્ડ આ ડો મેં ઘરે બનાવ્યો, એકદમ પ્રોપર ફર્મેન્ટ થઈ ગયો છે એન્ડ કેટલો નાઇસ ફૂલ્યો છે. હમણાં હું નહીં આને જ્યારે હું બેક કરવાનું રેડી થશે ને, મતલબ મને જ્યારે પિઝા બનાવવા હશે ને એ ટાઈમ પર હું આને કાઢીશ એન્ડ આને સ્મેશ થોડું કરીશું. એન્ડ લેટ્સ સી કેટલા ફૂલે છે. હું યુઝ્યુઅલી દહીંથી બનાવું છું. મેં એ રેસીપી આઈ ગેસ શેર નહીં કરી, બટ હું દહીંથી બી પિઝાનો બેઝ બનાવું છું. પણ આજે મેં ફર્સ્ટ ટાઈમ ટ્રાય કર્યું છે શું કહેવાય ઈસ્ટથી. એન્ડ એમાં બી ફર્સ્ટ એટેમ્પ ફેલ ગયો બિકોઝ મેં ફર્સ્ટ ટાઈમ ઈસ્ટ જ્યારે કરીને મતલબ ગરમ પાણીમાં શુગરને આતે જે પ્રમાણે લખ્યું હતું એ પ્રમાણે ઈસ્ટ ફૂલી નહીં. પણ નેક્સ્ટ ટાઈમ મેં એને પછી એક ડબ્બામાં જ લીધું એન્ડ પાણી હસેકું નહીં, એનાથી થોડું વધારે ગરમ રાખ્યું હતું મેં. એન્ડ પછી જે મેજરમેન્ટ હતા એ પ્રમાણે ઈસ્ટ એન્ડ શુગર બધું એડ કર્યું અને ડબ્બો બંધ કરી દીધો એકદમ એર ટાઇટ કન્ટેનરમાં જેમ કે ને એમ. એટલે એના ઉપર બહુ જ ફાઇન મસ્ત ફૂલી ગઈ હતી. એનું જેન સીન સુવાડી દઈએ ને એટલી વાર મેં ફૂલવા દઉં ને તો 5 મિનિટ નહીં અને આઈ ગેસ 15-20 મિનિટ થઈ ફૂલતા. પણ પછી બી ટાઈમ વધારે લાગે ને તો ડબ્બામાંથી જ ઓટોમેટિક અવાજ આવે, મતલબ જે જગ્યા જોઈએ ને એને ફૂલવા માટે એટલે ટક 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 થવા માંડ્યું. સો એનાથી આ બી બહુ ફાઇન ફૂલ્યું અને એપ્રોક્સ 4 કલાક થઈ ગયા મેં આને એકદમ ક્લીન રેપમાં મૂક્યા પછી. એન્ડ હવે આપણે જોઈએ આ કેમનું બને છે. હું મિક્સરને બધું કાઢી લઉં પછી આપણે મળીએ. સો મિલ્કને બોઇલ આવી ગયો છે એન્ડ હું યુઝ કરું છું લેમન જ્યુસ. એને પ્રોપર સ્ક્વીઝ કરીશું એન્ડ વિલ એડ 1/2 ટેબલ સ્પૂન છે વોટર. 1/2 ટેબલ સ્પૂન મેજરિંગ સ્પૂન છે. તો હું પહેલાં 1 ટેબલ સ્પૂન એડ કરીશ. 1 ટેબલ સ્પૂન એડ કરીશ એન્ડ એને નાઇસ આપણે મિક્સ કરીશું. આ ટાઈમ પર ફ્લેમ લો કરી દેવાનો એન્ડ સી એકદમ ઇન્સ્ટન્ટ દાણા થવા લાગશે. સો આ ટાઈમ પર હું બીજી 1 ટેબલ સ્પૂન એડ કરીશ. that's it. સો આ થઈ ગયું છે. આમાંથી પાણી બધું જ સેપરેટ થઈ ગયું. સી ગેસનો ફ્લેમ ઓફ કરીને આ 10 મિનિટ આવું નવું જ રહેવા દઈશું. ત્યાં સુધી આપણને જોઈશે ઓનિયન્સ, કેપ્સિકમ, બસ. બીજું તો તમને ઉપર કોર્ન છે, બ્લેક ઓલિવ્સ છે, ટમેટોસ છે, મતલબ ઉપર તમને જે નાખવું હોય એ તમે નાખી શકો છો. પણ આ આપણે ગ્રેવી બનાવવાની છે એન્ડ આ બહુ જ ટેસ્ટી લાગે છે. સો આ 10 મિનિટ પછી થઈ જાય ને એટલે આપણે પહેલાં તો ચીઝ સ્પ્રેડ બનાવી દઈએ. બિકોઝ ઇન્ડિયામાં આપણે જે પેલું ચીઝ સ્પ્રેડ લગાવે ને એનાથી પિઝા બહુ જ યમી લાગે છે. એન્ડ અહીંયા આગળ ખબર નહીં મળે છે કે નહીં મળતું, મેં જોયું નથી. પણ મેં હવે અત્યારે લેવા જાઉં એના કરતાં મેં તો ઘેર ટ્રાય કરું બિકોઝ મને બધું ઘરે ટ્રાય કરવાનું ગમે. સો આ લોકોએ કેવી રીતે મેં જે રેસીપી જોઈ એમાં બનાવ્યું. આને તો હવે આપણે ઠંડા પાણીએ વોશ કરશું, એકદમ નીચે હોઈશું, પાણી બધું કાઢી નાખશું. મિક્સરમાં એને એડ કરશું થોડું સોલ્ટ, થોડું શુગર નહીં ખાલી સોલ્ટ, થોડુંક સોલ્ટ. એન્ડ અગર તમને કોઈ ફ્લેવર્સ જોઈતા હોય જેમ કે હેલાપીનોસ છે કે ગાર્લિક ચીલી છે કોઈ બી, તો એક ટાઈમ પર એડ કરવાનું. બટ હું એવા કંઈ નહીં બનાવતી. સો યસ એન્ડ ફ્રેશ ક્રીમ એડ કરી હતી. સો મારા જોડે ક્રીમ બી છે તો હું આ ક્રીમ એન્ડ જોઈએ તો આપણે ઉપર મિલ્ક થોડું એડ કરવાનું. જોઈએ હવે કેવી રીતના બને છે, કેવી કન્સિસ્ટન્સી બને છે અને કેટલું ટેસ્ટી બને છે. સો મીન વાઇલ મેં લીધી છે 3 ઓનિયન્સ.
સો હું 3 ઓનિયન્સને ફાઇનલી ચોપ કરીશું. મિક્સરમાં નહીં કરવાની બિકોઝ એ પાણી બધું થઈ જશે. આપણને મીડિયમથી બી નાની જોઈએ છે, એકદમ ઝીણી નહીં, એનાથી થોડી મોટી ચાલે. સો આપણે ફાઇનલી ચોપ આને સૌથી પહેલાં કરીશું એન્ડ એના પછી આપણે ગ્રેવી બનાવીશું. સો વાતા કરતા એને તો પછી એવું થશે તો 3 નહીં વધારે ઓનિયન હતી, કારણ કે મોટી મોટી છે તો લાગે ને કે વધારે ઓનિયન છે. એન્ડ તમે ગમે એટલું લો ને પછી કેવું થાય કે ઓનિયન્સ ઓછી થઈ જાય. આટલી હોય ને તો પાલક જેવું થોડીક ઓછી થઈ જાય, જેમ જેમ શેકાય ને એમ. પણ આપણે હદ કચરીને પ્રોપર જ શેકવાની, કારી બી નહીં કરવાની, ગોલ્ડન બ્રાઉન સુધી શેકવાની. તો હું ફટાફટ ઓનિયન્સ ચોપ કરી લો, તમે લોકો બી કરી લો. એન્ડ કેપ્સિકમ જોઈશે તો મારા ફ્રીજમાં 3 કેપ્સિકમ હતા, એટલે યુઝ્યુઅલી એવું જ હોય કે કશું ફ્રીજમાં પડ્યું હોય ને તો જ હું કશું આવું બધું બનાવવાનો વિચાર કરું. પણ મેં અત્યારે જોયું ને તો 2 કેપ્સિકમને ફૂગ આવી ગઈ, તો હવે 1 જ કેપ્સિકમ છે, તો મારે કેપ્સિકમ લેવા બહાર જવું પડશે. તો હું હમણાં કેપ્સિકમ લેવા જઈશ અને પછી કેપ્સિકમનું કામ કરીશ. પણ ત્યાં સુધી ડુંગળી તો થઈ છે, કારણ કે એને ચોપ કરતાં વધારે ટાઈમ લાગે. અને પેલું પ્રેસ કરીને ચોપ કરવાનું હોય ને એ બી યુઝ કરી શકાય, એ બી મારા જોડ છે. મને એમાં એટલો કોન્ફિડન્સ નહીં આવતો. મને એવું લાગે કે મતલબ કોન્ફિડન્સ તો છે પણ એમાં છે ને ફાઇન ચોપ નહીં થતી, થોડી મોટી થાય છે. મતલબ એ વાળું કટર નથી એમાં. શું મેં છે ને પ્રેગ્નન્સી વખતે ફર્સ્ટ ટાઈમ મારી મમ્મીની રેસીપી બનાવી હતી. મારી મમ્મી જ્યારે બનાવે ને પિઝા આવી રીતે તો મસાલો એ જ બનાવે, મતલબ આ ગ્રેવીવાળું કામ મમ્મીનું છે, સ્ટફિંગ બનાવવાનું. મેં કોઈ દિવસ જોયું નહીં કે કેમનું બને, શું બને. મને ખાલી એટલું ખબર કે આમાં ડુંગળીને કેપ્સિકમ જાય, બીજું કંઈ નહીં. કારણ કે મતલબ એ બી ટેસ્ટથી મેં અંદાજો લગાવ્યો કે આ 2 જ વસ્તુ જાય, બીજું નહીં. કારણ કે ટમેટોસ તો મજા નહીં આવતી, એના ઉપરથી એડ કરવા હોય તો થાય. પણ ફર્સ્ટ ટાઈમમાં જ એટલું મસ્ત બન્યું હતું ને, માઇન્ડ બ્લોઈંગ બન્યું હતું. તો પછી મને એવું થયું કે મારી મમ્મીની રેસીપી એને પૂછ્યા વગર શેર કરી દઉં. તો મેં લાસ્ટ ટાઈમ બી વિચાર્યું શેર કરવાનું, પણ લાસ્ટ ટાઈમમાં ખબર નહીં શું થયું કે મને વિડીયો બનાવવાનો કંટાળો આવ્યો કે પછી શું યાદ નહીં મને, તો મેં લાસ્ટ ટાઈમ શેર ન કરી. પણ આજે તો મને થયું, ઓ યસ, લાસ્ટ ટાઈમ શું થયું હતું, આજે સ્ટેન્ડ પર મેં ફોન મૂક્યો છે ને વિડીયો ઉતારવા માટેનો, એ સ્ટેન્ડ મળતું જ નહોતું. આજે બી નહોતું મળતું, તો આજે બી મેં ગીવઅપ કરી દીધું કે છોડ, હું વિડીયો નહીં બનાવતી. પછી મંદિરે લાઇટ કરતી વખતે મને મંદિર આગળથી જ મળ્યું. ખબર નહીં ક્યાં હું બધું મૂકતી હોઉં છું ને. શું ઓકે, સો ઓનિયન ચોપ થઈ ગઈ એન્ડ આ બી ઠંડુ થઈ ગયું હતું. તો મેં આને એક કોટનના ક્લોથમાં કાઢી લીધું એન્ડ ઠંડુ પાણી એના ઉપર નાખ્યું, જેથી જે બી ખટાશ હોય ને એ બધી નીકળી જાય. એન્ડ એકદમ પ્રોપર નીચોઈ લીધું. આને પછી મેં મિક્સર જારમાં ટ્રાન્સફર કર્યું એન્ડ આમાં મેં 1/4 કપ, આ મેં છે ને 500 mlનું બનાવ્યું છે. આ જે પનીર કહેવાય ને કાઇન્ડ ઓફ, એ 500 ml મિલ્કથી બનાવ્યું છે. સો મેં એમાં 1/4 કપ ફ્રેશ ક્રીમ લીધી એન્ડ થોડું સોલ્ટ નાખ્યું એઝ પર ટેસ્ટ. આમાં પેપર બી થોડું એડ કરી શકાય. એન્ડ આને મેં મિક્સરમાં ગ્રાઇન્ડ કર્યું. તો મને મિલ્ક એડ કરવાની બિલકુલ જરૂર નહીં પડી. એન્ડ જોઈ શકો છો તમે લોકો, એટલું ફાઇન સિલ્કી સ્મૂથ ક્રીમ ત્યાં ચીઝ સ્પ્રેડ બન્યું છે. બહુ જ મસ્ત બન્યું ચીઝ બની છે. અને હું હવે ટેસ્ટ બી કરીશ. વાવ, બહુ જ મસ્ત બની છે, એકદમ ફ્રેશ ચીઝ સ્પ્રેડ. ઓકે, તો હું કેપ્સિકમ લઈને આવું પછી આપણે ગ્રેવી બનાવીએ. કેપ્સિકમ લઈને આવ્યા પછી મેં પેનમાં 2 ટેબલસ્પૂન ઓઇલ લીધું એન્ડ એમાં થોડું જીરું નાખ્યું. 1 ટીસ્પૂન જેટલું જીરું એમાં એડ કર્યું અને બધી ઓનિયન્સ આમાં નાખી દીધી. એન્ડ આના પછી મેં કેપ્સિકમ ચોપ કરવાનું ચાલુ કર્યું. કેપ્સિકમ લઈને આવી ગઈ એન્ડ આપણે લઈશું 4 કેપ્સિકમ, 3 ગ્રીન, 1 રેડ પેપર. આને બી ફાઇનલી ચોપ, જેવું ઓનિયન્સ કર્યું ને એવું. એન્ડ આમાં મેં થોડું સોલ્ટ એડ કરી દીધું, જેથી ફટાફટ થઈ જાય. એન્ડ સાઈડ બાય સાઈડ હું કેપ્સિકમ ચોપ કરવાનું સ્ટાર્ટ કરી દઈશ.
તો આપણી અનિયન્સ થઈ ગઈ છે, મતલબ એકદમ ટ્રાન્સલુસન્ટ થઈ ગઈ છે. સો આ સ્ટેજ પર આપણે કેપ્સિકમ બધા એડ કરી દઈશું આને, એન્ડ આને 1-2 મિનિટ ખુલ્લું રાખીને પછી ઢાંકીને કૂક થવા દેવાનું, જેથી કેપ્સિકમ થોડા 50-60% જેટલા કૂક થઈ જાય. એકદમ 100% નહીં કૂક કરવાનું, 50-60% જેટલું કૂક થઈ જાય. એન્ડ એમાં હું એડ કરું છું સ્મોક્ડ પેપ્રિકા, બધું એઝ પર ટેસ્ટ, ગાર્લિક ગ્રેન્યુલ્સ એન્ડ જે ઓરેગેનો હોય ને એ. આમાં પિઝાનો મસાલો આવે છે એ બી એડ કરાય, મારા જોડે નહોતો સો મેં ના કર્યું. એન્ડ ગરમ મસાલો મેઇન છે, યસ. તો મેં આમાં 1.5 ટેબલ સ્પૂન ગરમ મસાલો એડ કર્યો, બિકોઝ બહુ તીખું નહોતું કરવું. એન્ડ જોડે હું બનાવતી હતી જીએનસીનું રાબ, બિકોઝ એનો ડિનર ટાઈમ થઈ ગયો હતો એન્ડ એ થોડી ઢીલી છે, સો અત્યારે એના માટે આવું સિમ્પલ. તો મેં આમાં ઘી લીધું, બાજરીનો લોટ નાખ્યો એન્ડ મસ્ત શેકાઈ ગયું એ બંને. થોડું બ્રાઉનિશ થઈ જાય ને એટલે મેં એમાં 1 કપ પાણી એડ કર્યું, બિકોઝ 2 ટેબલ સ્પૂનથી પણ થોડું વધારે બાજરીનો લોટ હતો. એન્ડ એમાં ગોળ એડ કર્યું અને રાબ રેડી 10 મિનિટમાં. બોલમાં ટ્રાન્સફર કરીને મેં એને ખવડાવી દીધું. એન્ડ પછી મેં ઓવનને પ્રીહીટ કરવા મૂક્યું. સો મેં 180 ડિગ્રી પર એને પ્રીહીટ કરવા મૂક્યું. એન્ડ અમારો જે લોટ છે એ બહુ જ મસ્ત રેડી થઈ ગયો હતો. તો જેમ મેં કીધું હતું સ્મેશ, તો મેં સ્મેશ કરીને થોડી વાર મસળ્યો, બિકોઝ પછી બી થોડો મસળવો જરૂરી છે. તો મેં એને 2-5 મિનિટ મસળ્યો એન્ડ ધેન મેં એના 4 પાર્ટ્સ કરી દીધા. પણ મેં છેલ્લે બનાવ્યો તો 3 જ, એટલે 2 નાના બનાવ્યા અને 1 મોટો બનાવ્યો. તો આ એકદમ પ્રોપર મસળાઈ ગયો. એના પછી મેં એને 4 પાર્ટ્સ કર્યા અને કટ કરીએ તો જો કેટલું મસ્ત ડિવાઈડ થઈ જાય છે, બહુ જ મસ્ત. હું જ્યારે દહીંના બનાવીશ ને, દહીંથી લોટ બાંધીશ ને ત્યારે બી તમને બતાવીશ, બંનેમાં બહુ જ ડિફરન્સ છે. સો આને મેં મેદાના લોટમાં બી કરી શકાય, પણ મેં ઘઉંના લોટથી જ એને શું કહેવાય પ્રોપર વણવાનું ચાલુ કર્યું. અને પછી મને થયું કે એના હાથથી જ એનો શેપ બહુ મસ્ત થશે, તો મેં એને પછી હાથથી જ એને શેપને થોડો મોટો કરી દીધો. એન્ડ એનો આ વિડીયોમાં એટલું પ્રોપર દેખાતું નહીં, પણ બહુ જ મસ્ત શેપ આવ્યો હતો. એન્ડ પછી મેં ફોર્કથી એને શું કહેવાય હોલ્સ કરી દીધા, જેથી એ રોટલીના જેમ ફૂલે નહીં. એન્ડ આ છે જે મોટો હું બનાવતી હતી એ. સો આ પેલા બંનેને મેં ઓલરેડી ઓવનમાં મૂકી દીધા. એન્ડ આને મેં કેવું, મારી બુદ્ધિ જ ખબર નહીં ક્યાં ગઈ હતી ને, તો મેં આ ટાઈમ પર મેં વિચાર્યું કે ડાયરેક્ટ હું લોટને જ ઓવનમાં મૂકું, બેક કર્યા વગર, પિઝા બેઝને બેક કર્યા વગર. પણ મારી ભૂલ એ થઈ ગઈ કે આ મોટું છે, સો એને ટ્રાન્સફર કરવું મને થોડું મુશ્કેલ પડ્યું. એટલે આ ટાઈમ થોડો ફેલ હતો, એ વિડીયોમાં દેખાશે. સો આને મોટું એકદમ પ્રોપર પિઝાનો શેપ આપ્યો. ઉપર જે ચીઝ સ્પ્રેડ બનાવી હતી એ નાખી એન્ડ એના ઉપર પિઝા સોસ એન્ડ થોડો કેચઅપ એડ કર્યો. આ જો એકદમ ફ્લફી, થોડા બેક ઓલરેડી થઈ ગયા 5 મિનિટમાં. એન્ડ આપણે જે ગ્રેવી બનાવીને એ એના ઉપર સ્પ્રેડ કરી દીધી. એન્ડ મને ઓલિવ્સને કોર્ન જ ખાલી એડ કરવા હતા, સો મેં ઓલિવ્સને થોડા ચોપ કર્યા અને કોર્ન એડ કર્યું. અને ઉપર ચીઝ, તો મેં અહીંયા ચેડાર ચીઝ યુઝ કરી છે. આમ તો મોઝરેલા ચીઝ યુઝ થાય, પણ મારા જોડે ચેડાર અવેલેબલ હતી, સો મેં એ ચીઝ યુઝ કરી. એન્ડ આને પછી ઉપર ઓરેગેનો, પિઝાનો પાવડર એડ કરવો હોય તો કરાય, પણ આપણે ઓલરેડી એ બધું જ મેં ગ્રેવીમાં એડ કર્યું છે, સો મને એ જરૂરી ના લાગ્યું. એન્ડ આના પછી આ જો આવું કંઈક દેખાતું હતું. એન્ડ આ જે બીજા 2 પિઝા મેં બેક કર્યા ને એ એકદમ પ્રોપર ફ્લફી થયા છે. અને જે પેલો પિઝા બેક કર્યો હતો ને આવો થઈ ગયો. સો હવે જોઈએ કેવો રિવ્યૂ આવે છે. મસ્ત છે. મીઠું બીઠું બધું એક નંબર. ચીઝ પેલું બહુ મસ્ત લાગે. કયું પેલું ચીઝ બનાવ્યું ને? ચીઝ સ્પ્રેડ મસ્ત લાગે. સરસ. તો એ હતી અમારી સ્પેશિયલ પિઝાની રેસીપી. એન્ડ જે પેલો મોટો હતો ને થોડો બગડી ગયો એટલે એને ટ્રાન્સફર કરતાં ના ફાવ્યું, સો એનો શેપ થોડો વિચિત્ર થઈ ગયો. પણ પિઝા બહુ જ મસ્ત એન્ડ ફ્લફી થયા હતા. તમે બી આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. એન્ડ ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો અને શેર કરજો. સી યુ નેક્સ્ટ, બાય.